પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીનો ધમધમાટ. પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢમાં થવાની છે, ત્યારે રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણીમાં મધ્યપ્રદેશ પોલીસ, ભારતીય તટ રક્ષણ દળ તેમજ ચેતક મરીન કમાન્ડો તેમજ BSF સહિતના દળના 1800થી વધુ જવાનો શિસ્તબદ્ધ પરેડ કરશે અને રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ પરેડમાં ગુજરાત શ્વાન દળ અને અશ્વ દળ પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. 26મી જાન્યુઆરીએ ધ્વજવંદન થવાનું છે, તે પોલીસ તાલીમ મહાવિદ્યાલયના પરેડ ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ વિભાગ સહિતના જવાનોએ ઉત્સાહભેર રીતે પોલીસ બેન્ડની સુરાવલી સાથે પરેડનું રિહર્સલ કર્યું હતું અને આ રિહર્સલના નિરીક્ષણ માટે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેમણે પરેડની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અંતે જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીના પરેડમાં ભાગ લેવો તે ગૌરવરૂપ છે. આ પરેડને ઉપસ્થિત મહાનુભાવો અને લોકો ઉપરાંત ઇન્ટરનેટના માધ્યમથી લાખો લોકો નિહાળશે, ત્યારે આપણા મન મસ્તિષ્કનું ધ્યાન પરેડ પર રહેવું જોઈએ અને તેમણે ભારતભરમાંથી આવેલા જવાનોને રહેવા જમવા ઉપરાંત અન્ય કોઈ તકલીફ હોય તો પણ ધ્યાન દોરવા માટે જવાનોને જણાવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક વિજયસિંહ પરમારની નિગરાની હેઠળ પરેડનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ. MS બારોડ PI અશ્વ તાલીમ શાળા અહેમદાબાદ ઘોડા કેમ્પ. ત્યાંથી અત્યારે અમે અહીંયા જુનાગઢ મુકામે 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ જે થઈ રહેલ છે તેની અંદર એક 25નો પ્લાટૂનનો સમાવેશ કરેલ છે. જે પ્લાટૂનના પરેડના ભાગરૂપે અમે અહીંયા સામેલ થયેલ છીએ. 1986થી કોન્સ્ટેબલથી હું આ માઉન્ટેડ પોલીસમાં જોડાયેલો છું અને 92થી પોલીસ દળ માઉન્ટેડની અંદર કાર્યરત છું. અશ્વદળની અંદર ગુજરાત માઉન્ટેડ પોલીસનું જે અશ્વદળ છે તે રાજ્યનું અશ્વદળ છે. 758નું અશ્વદળ છે મંજૂર મહેકમની અંદર અને ભારતભરની અંદર સૌથી વધુ અશ્વ ધરાવતું રાજ્ય હોય તો એ આપણું ગુજરાત છે. ગુજરાતની માઉન્ટેડ પોલીસની ટીમ હાલમાં ઓલ ઇન્ડિયા લેવલે રમાતી અશ્વ સ્પર્ધાઓમાં જે 2023-24માં રમાઈ તેની અંદર ઇન્ડિયન ફાઇલ ઇવેન્ટની અંદર ગુજરાત માઉન્ટેડ પોલીસ ટીમે સિલ્વર મેડલ મેળવી ભારતભરમાં ગુજરાત માઉન્ટેડ પોલીસ ટીમનું નામ રોશન કરેલ છે. તેમજ રાજ્ય લેવલે રમાતી અશ્વ સ્પર્ધાઓની અંદર માઉન્ટેડ પોલીસ દળ એનું આગવું મહત્ત્વ ધરાવે છે અને અલગ અલગ ઇવેન્ટોની અંદર કરતબો બતાવીને દિલ ધડક કરતબો બતાવી પબ્લિકનો બહુ જ આનંદ આપે છે અને ઉત્સાહિત કરે છે. અત્યારે 26મી જાન્યુઆરી જૂનાગઢ મુકામે આયોજિત થઈ રહેલ છે, તેની અંદર અમે અમારા અશ્વના દ્વારા અલગ અલગ કરતબો બતાવીશું, જેની અંદર સ્ટેન્ડિંગ શૂટ છે, ટ્રિપલ ટેન પેકિંગ છે, ટીમ 10 પેકિંગ છે, સો જમ્પિંગ છે, તેમજ નાઇટ આટો શોના કરતબો બતાવી અમે પબ્લિકને મનમોહિત કરીશું.